હેલો ફ્રેન્ડ્સ, તો આવા સવાલો આપણને પૂછી નાખે છે 25%નું વર્ગમૂળ શું થાય. તો જનરલી મોટા ભાગના જે સ્ટુડન્ટ્સ છે એ તરત જ કહેશે કે 25નું વર્ગમૂળ 5, એટલે જવાબ કરશે 5. જવાબ શું કરી નાખશે કે 5 થાય, કારણ કે ડાયરેક્ટ 25નું વર્ગમૂળ જ કાઢી નાખશે. પરંતુ આ ટ્રિકી સવાલો હોય છે, એટલી ઝડપથી આપણને જવાબ મળે નહીં. જો પહેલાં સમજો 25%માંથી આપણે જો પહેલાં તો આને સમજવું પડે. 25% એટલે શું? ટકાને દૂર કરવા હોય તો તમારે શું કરવું પડે? નીચે 100 મૂકવા પડે. ઓકે, તો આ 25% એટલે કે આ બી 25%. હવે તમે જુઓ તો આને શું થશે? 1/4. 25 ચોકું 100, બરોબર. 25 ચોકું 100 એટલે 1/4. અને આનું વર્ગમૂળ આપણને પૂછ્યું છે, તો આનું વર્ગમૂળ શું થશે? 1/2, કારણ કે આનું વર્ગમૂળ 1 અને આનું વર્ગમૂળ થાય 2, તો વર્ગમૂળ થશે 1/2. પણ આપણને જવાબ તો ટકામાં આપ્યો છે, તો હવે આને પાછા ટકામાં ફેરવવા હોય તો આનું ઊંધું રિવર્સ, એને ગુણ્યા 100 કરી નાખો એટલે ટકામાં ફરી જશે. હવે જુઓ તો અહીંયા શું થયું? 50. તો તમારો જવાબ થશે 50%. તો આવા જ સવાલો પૂછી નાખે છે, થોડું ટ્રિકી અને મજા આવે એવા, જેથી કરીને તમારો દિમાગ એકદમ શાર્પ થઈ જાય.